નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મોરબીમાં હોટલની આડમાં ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું। અટકાયત કરાયેલા 11 આરોપીઓમાંથી એક પોલીસકર્મી। 21,000 લીટર ડીઝલનો જથ્થો ઝડપાયો। કૌભાંડમાં એક એએસઆઈ અને કોન્સ્ટેબલની સંડોવણી ખુલ્લી। ગેરકાયદેસર ડીઝલ ચોરીનો મામલો મોરબીના વીરપરડા ગામ નજીક ઓમ બનતા હોટેલમાં દરોડા પાડ્યા હતા। અંદાજિત 21,000 લીટર ડીઝલનો જથ્થો અને 11 આરોપી સામે કાર્યવાહી કરી। તમામ મુદ્દામાલ અને આરોપીઓને લઈને એસઓજીની ટીમે મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચી રાજ્યના મોરબીમાંથી મોટા પાયે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। મળતા અહેવાલ પ્રમાણે એસઓજીની બાતમી મળી હતી કે મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક એક હોટલની આડમાં ગેરકાયદેસર ચાલતી ડીઝલ ચોરી થઈ રહી છે। આ મામલે એસઓજીએ બાતમીના આધારે સ્ટેમ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।